તો જો હવે મેં દૂધ લઈ લીધું છે અને ડાકુ મહારાજ બી રેડી થઈ ગયા છે ઘર ઉપર એટેક કરવા. કા આજે સૂર્યપાત્ર ઉપર એટેક કરવાનો છે ને. તો જો ભાઈ આપણે પાત્રાનો રોલ લઈ આવ્યા છીએ અને હવે બાને આપીએ છીએ આપણે ચેક કરવા માટે તો ઉતરી ગયા છે કે સારો છે એમ. અમે વઘારેલા નથી લાવ્યા, રોલ જ આખો લાવ્યા છે એટલે આપણે આપણી રીતે વઘારી શકાય અને આપણી રીતે બધું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી શકાય એમ. અમારે આવીને પછી તો છે ને આવી બધી લપું હોય, મોટું ધોવાને હાથ ધોવાને ડસ્ટ હોય, કેટલા કીટાણુસ હોય હાથમાં. આપણે જઈએ છીએ થાળ ધરવા માટે. તો જો ભાઈ આપણે આવી ગયા છીએ ટકટકિયા વાળા ભાઈ આગળ બનાવડાવવા માટે. કા કુમાર કે ઋતુ ને જાનો બે માટે લઈ લઈએ. રાખડી મમ્મી મમ્મી પપ્પા ના મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે બેસી ગયા છીએ કોફી પીવા માટે. ચાલો બધા કોફી પીવા. અને મમ્મી ને પપ્પા ગયા છે સુરત. ગયા મમ્મી ને હાઈપર એલર્જી છે ને તો એના અહીંયા કોઈ પોઈન્ટ્સ કરે છે, એક્યુપ્રેશર પોઈન્ટ્સ. ડોક્ટર ને બતાવવા ગયા છે સુરતમાં. એટલે અમે 2-3 દિવસ હવે એ લોકો સુરત રહેશે ને અમે અહીંયા હશું એકલા. એવું છે આજની અમારી મોર્નિંગ. અને બસ હવે કોફી પી કારવીને પછી રેડી થઈને જતા રહીશું. સેટરડે છે પણ તો બી મારે ચાલુ છે કેમ કે હવે દિવાળીની રજાઓ બધી એડજસ્ટ કરશે એટલે આજે ચાલુ રાખી સ્પોટ. નથી કેવું તારે કઈ શું કેવું? હા અમિત, ગાંઠિયાનો એક પીસ આપો ને. મારા નથી એવો દાંતિયાનો એક પીસ આપો ને. મારા નથી આપવો. હું થોડી વેચવા તમને લોકોને એમ થતું હશે કે દાંતિયાનું પીસ માંગીશ, પણ છે ને હું મિતને જગાડવા ગઈ ને, જગાડતી હતી ને મિત જાગો ને તો હું કે અહીંયા પડ્યો એક પીસ. મેં કીધું શેનો પીસ? કે દાંતિયાનું. મેં ક્યાં પડ્યું? ક્યાંય ઓછી ગાની છે. મને એવું સપનું આવ્યું હતું કે જાનવીનો દાંતિયો તૂટી ગયો અને એને એમ કીધું કે આ સાચવીને મૂકી દો ને એમ. એટલે મેં ઓશિકાની જો સાચવીને મૂકી દીધો. એવું ક્યારની મારી ઉપર હસે છે કે મેં તમને સપના આવા આવે. તારે ગર્વ લેવો જોઈએ કે સપનામાં હું તારી વસ્તુ સાચવો છું એમ. તો કેવો કયાગ્રો પતિ છો તોય તને હસવું આવે તો ક્યારની અડધી કલાકથી હશે બહુ વારી. તો એવું છે શું પેલા આવે કા. તો પછી ચાલો મળે આપણે શાવર ને એવું લઈને નાસ્તો કરતા વખતે. ત્યાં સુધી બાય બાય. ફ્રેન્ડ્સ બેસ જાનવી છે ને આજે મમ્મી નથી એટલે દરરોજનું જ કામ છે જાનવીનું, પણ આજે થોડીક ઉતાવળ થઈ ગઈ છે. કા ડેઈલીનું જાનવીનું કામ છે કે ભાઈ કપડાં ધોવા ને એવું કરવું એમ, મશીનમાં નાખવા પછી ડોલ બોલ કાઢવાનું એવું બધું હે ને. અર્લી મોર્નિંગનું કામ છે. આજે મમ્મી સુરત ગયા છે એટલે થોડીક ઉતાવળ થઈ ગઈ છે. જો ક્લોથ્સને મશીનમાં નાખીને પછી હવે રેગ્યુલર જે નિત્યક્રમ છે જાનવીનો કરવા બેસી ગઈ છે. કા ડેઈલી ઉમરાનું પૂજન કરીને પછી નાસ્તો કરવાનો. પહેલા ઉમરાનું પૂજન કરવાનું, પછી બિલ્લીનું પૂજન કરવાનું, પછી ત્યાં પરસોત્તમ આપણે બેસાડ્યા છે એમનું પૂજન કરવાનું અને પછી નાસ્તો. કા નાસ્તો કરીને પછી મંદિરે. રેડી ને? હા નિત્યક્રમ છે, રૂટીન. હા તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તામાં આજે જાનવીએ બનાવે છે મસ્ત મજાની કડકડી રોટલીનો ચેવડો. આજે જાનવીની ઈચ્છા થઈ ગઈ કે કડકડી રોટલી જમે છે અને રોટલી વઘારતા વઘારતા એમને એની ફ્રેન્ડ યાદ આવી ગઈ હતી. કા શું કહેતી ફ્રેન્ડ? કઈ કહેતી નહીં બહુ ભાવતી એમ. શાઉટ આઉટ આપવું છે ફ્રેન્ડ ને? નથી આપવું? કેમ? એ બિચારી આપણા વ્લોગ બધા જોવે છે તો પછી શાઉટ આઉટ તો આપવું પડે ને. તો એવું છે. તો એ જે સમજી જ ગઈ છે કે મને તે ઇન્ડિકેશન કરે છે. હા એમ. એવું તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ને પછી મંદિરે જશું ને પાત્રા લાવવાના છે આજે, કેમ કે મસ્ત મજાની તુરિયા બનાવવાના છે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો જો ભાઈ આપણે પાત્રાનો રોલ લઈ આવ્યા છીએ
અને હવે બાને આપીએ છીએ આપણે ચેક કરવા માટે તો ઉતરી ગયા છે કે સારો છે એમ. અમે વઘારેલા નથી લાવ્યા, રોલ જ આખો લાવ્યા છે એટલે આપણે આપણી રીતે વઘારી શકાય અને આપણી રીતે બધું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી શકાય એમ. એ કર્યા પછી હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા અને ત્યાંથી જશું દૂધ લેવા માટે. હા જશું, જઈશ નહીં જશું. 250 નો રોલ છે, જશું છે. કેટલા એક રોલ લેવા? હા એક રોલ 250 નો આવ્યો, 250 ગ્રામ. તો ચાલો આપણે મળીએ દૂધ લેતી વખતે. તો જો હવે મેં દૂધ લઈ લીધું છે અને ડાકુ મહારાજ બી રેડી થઈ ગયા છે ઘર ઉપર એટેક કરવા કા. આજે સૂર્યપાત્ર ઉપર એટેક કરવાનો છે ને? હા, બે હાથે પકડો તો બેઠી જાવ. પકડેલો છે બેસ ના એમ નહીં, બે હાથે પકડો. એક હાથે તો પકડેલો છે. ના. હા, એમ ન પડી ના, હું જવાય. પડી જાઉં, ના. ન પડી જવાય. નહીં. હું હાલીને વહી આવીશ. લ્યો બંધ કરી દઈએ આપણે વ્લોગ બસ. ગાઈસ મીત આવી ગયા છે. દેખો 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 કેટલા વાગે આવ્યા છો, કેટલા વાગે આવ્યા છો. 10 મિનિટ ફોન દેવા 10 મિનિટ નથી થઈ, 2 જ મિનિટ થઈ. 10 મિનિટ થઈ. અને અહીંયા જમવાનું રેડી છે, થાળ ધરવા જવાનો છે. હાલો આપણે થાળ ધરી આવીએ. તો અમારે આવીને પછી તો છે ને આવી બધી લપું હોય, મોઢું ધોવાને, હાથ ધોવાને. ડસ્ટ હોય, કેટલા કીટાણું હોય હાથમાં. ઓછો કરવો પડે ને આ બધા. આપણે જઈએ છીએ થાળ ધરવા માટે. તો ગાઈઝ હવે છે ને મેં બનાવેલું સબ્જી છે, કયું છે? તુરિયા પાત્રાનું. મીત ટેસ્ટ કરે છે. જાનવીએ ફર્સ્ટ ટાઈમ મીન્સ બનાવ્યું ઘણી વાર હશે પણ અહીંયા first time પહેલી વાર બનાવ્યું છે બનાવ્યું તુરિયા પાત્રાનું શાક અને આપણે ટેસ્ટ કરીએ છીએ કે કેવો છે. હા 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 બહુ મસ્ત હો ભાઈ. બા કેવું બન્યું? મસ્ત બન્યું? ભાવ્યું ને? જોરદાર એક નંબર બન્યું છે. તો હવે બાર હું મળે ને એની કરતા તો ક્યાંય હારું. તો હવે એકદમ મસ્ત આમ હરેક બટકે આપણને હરેક વસ્તુનો ટેસ્ટ આવે છે. હે ને તુરિયાનો, પાત્રાનો, ગ્રેવીનો. લસણનો, ગ્રેવીનો, બધી વસ્તુનો હરેક ટેસ્ટ અલગ અલગ ડિફરન્શિએટ કરી શકો છો તમે. કેવો મસ્ત ટેસ્ટ આવે. તો હવે હું જમી લઉં, મને બહુ ભૂખ લાગી છે. જમી લો. એટેક કરું. બાય બાય, જમીને મળીએ આપણે. તો જો અમારા ઘરે આજે દીચુ, ઋતુ, કુમાર, ચાનુ અને આ ઘરધણી અહીંયા જ બેઠા છે. મોટા ગરદાણી. બેઠા ને પછી ફોન કર્યો ક્યાં ગયા છે બે નવા મેરેજ આવ લગન આવ. અને તારી ભાઈ ભાઈ હે ક્રિયેશભાઈ કાલ મજા આવી હતી ફૂલ થી રમવાની? હે કેવો પણ આપણે બગડા છેટી બોલાવી નાખી હતી હું. હે દીજુ શું જોતું તારે? હે દીજુ શું જમવું છે? ગાંઠિયા. ગાંઠિયા. હા કે જલેબી જમીશ તારે? જલેબી નહીં કે હે નો નો, નો કે. કે હવે નો ખવાય. એટલે સાપ લીધે કોણ પીવું છે? ચા પીઓ. ચાપીસ. કોફી આલો. મારે કોફી બનાવી દે ચાલ. તું ચા. કોફી ચા 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 મેં કરતા તો બાકી દીજુ આમ કરીને જમતો જલેબી. દીજુ દીજો જલેબી ઉપાડવા માંડીશ. એ દીજુ, એ દીજુ. શરદી થઈ ગઈ છે ને બેટા? હા બા તો હાલે છે. કાલે આઈસ્ક્રીમ કેટલો ખાઈ ગઈ કા? તો શું તીખું બહુ ન ખવાય જલેબી પછી શરદી થઈ જાય ને. હું લેતા હું લે અંદર થી હો. એની સ્પીડ જો. ખાવું છે? ખાવ ખાવ ગાંઠિયા ખાવ. કે ચાલ તું કે આ હે બધા ખાય ને શું? પેટ. દાબેલી ઓરેન્જ હમણાં ઓરેન્જ લાવી દો. ચીકુમાં જાય ને બહુ રાખડી મમ્મી મમ્મી તો જો હું ને કુમાર બે પોતપોતાના પત્ની માટે લઈએ છીએ. પૂરી કરવી હો. આવો દાદા. તો જો ભાઈ આપણે આવી ગયા છીએ ટકટકિયા વાળા ભાઈ આગળ બનાવડાવવા માટે કા. કુમાર કે ઋતુ ને ચાનો બે માટે લઈ લઈએ. ફાઈસ પૂરી કરીએ ખ્વાહિશ પૂરી કરીએ. સસ્તામાં બતાવી મોંઘું માંગે એની કરતા 40 નો ઉપાવી દેવાય કા.
સસ્તામાં પતી જાય. ભરાઈ જાય, રાત્રે જમવા ન પડે, હાલી જાય, પાણી પી લે ને એટલે રાત હો. થઈ જાય. નહીંતર એમ કે મને બહાર જમવા લઈ જાઓ, હા એમ તો એ 40 નું 400 માં થાય. કરાય. તો તો આવી રીતે બનાવ સરસ. હમણાં ફૂલી જશો મસ્ત મજાનું. તો એટલે ઝીણા એવામાંથી કેટલા મોટા થઈ ગયા હું. આ ઓલામાં આ મોટા જબલામાં નહીં હમાય એટલા. પેલા નાના આમ લાગતા હતા. તો જો ભાઈ 2 જબલા લીધા છે આપણે, મસ્ત મજાના સળીઓ વાળા. હા. તો જો ઋતુની લોકો જતા રહ્યા છે હવે, અને આપણે બનાવીએ છીએ ભાખરી અને સેવ ટમેટાનું શાક. મસ્ત મજાની ભાખરી બને છે, એકદમ ટેસ્ટી અને એકદમ સોલ્ટી કા. અને મસ્ત મજાનો સેવ ટમેટાનું શાક બી હમણાં બની જશે. એ બનાવીને પછી આપણે જશું ગરબા રમવા. આજે મોડા જશું 9 વાગે. હા, થોડાક લેટ જશું આજે, કેમ કે બહાર ગયા હતા એક કામથી, તો એમાં આવતા લેટ થઈ ગયું ને. પછી ઋતુની લોકો હતા એટલે પછી તરત એ લોકોને બેસાડીને તો જતું ન રહેવાય કે તમે બેસો અમે જઈએ નહીં. એટલે થોડુંક લેટ જશો અને લેટ આવશો કા. 10 એવું વાગે છે. આવશું. તો જો ફ્રેન્ડ્સ, આજે છે ને જાનુએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ઋતુની લોકો 8:15 જ ગયા હતા ઘરેથી, અને અત્યારે કેટલી મિનિટ્સ થઈ? 8:35. એટલે કેટલી મિનિટ્સ થઈ ટોટલ? 20 મિનિટ્સ. અડધી કલાક કરતા બી ઓછી મિનિટમાં જાનુએ ભાખરી અને શાક બંને વસ્તુ બનાવી નાખ્યું. કાજા Yes. મસ્ત મજાનું શાક અને ભાખરી બંને વસ્તુ બની ગઈ છે. વાહ વાહ, શાબાશ શાબાશ બેટા, શાબાશ શાબાશ. તો પછી એવું છે, સ્પીડી વાઇફ છે અમારી કા. કા સ્પીડી હે ને, ફૂલ સ્પીડી. તો જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જમી કરવીને અને ગરબા રમીને ઉપર રૂમમાં સુવા માટે. આજે તો ફૂલ પગ દુખે છે, કેમ કે જાનવી 2 કલાક રમી. કલાક 2 રાઉન્ડ રમી, અને હું 1 રાઉન્ડ જ રમ્યો, કેમ કે અમારા ફોન કોલ એક ચાલુ હતો ઇમ્પોર્ટન્ટ, એટલા માટે. તો ફૂલ થાકી કાઢવીને ઘરે આવી ગયા છીએ. હવે દૂધ પીને સુઈ જ જવાનું છે પ્રેમથી. કા એન્ડી ગયા આજે તો. એવું છે. તો ચાલો, આપણો બ્લોગ અને આપણો દિવસ અહીંયા જ પૂરો થાય છે. અને પૂરો કરતા પહેલા એક નાની એવી રિક્વેસ્ટ, અમારા બ્લોગને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અમારા વિડીયોઝને, અને સારી કમેન્ટ્સ કરો અને હાઈપ કરો. મળીએ કાલે એક નવા દિવસ સાથે, નવા દિવસ સાથે, નવી સ્ફૂર્તિ સાથે, એક નવા રોમાંચ સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. થિંક પોઝિટિવ. સ્ટે પોઝિટિવ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.